રાધનપુર નગરપાલિકામાં ગતરોજ બબાલનો મામલો સામે આવ્યો છે। પાલિકા પ્રમુખે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી। કોંગ્રેસ કોર્પોરેટર જયાબેન પર કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ। 100 લોકોનું ટોળું પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસ્યું હતું અને રજૂઆતના બહાને હુમલો કરવાનો પ્રયાસ કર્યાના આક્ષેપો થયા છે। હુમલાના ડરથી પતિ સાથે ઓફિસ છોડી નીકળી ગઈ હતી। એમની 10 વર્ષથી નગરપાલિકા કોંગ્રેસની હતી તો એમણે કેટલો વિકાસ કર્યો એ નથી સંભાળતા અને અમારી ભાજપની પંચાયત કરવા આવે છે। તો એમને જયાબેનને એટલું કહેવા માંગુ છું, જયાબેન રજૂઆતની રીતે હોય, 4-5 જણ લઈને આવવાનું હોય, હું રજૂઆત સાંભળવા જ બેઠી છું અને છતાં જો અમે કામ ના કરતા હો તો 2 નંબરની પેટા ચૂંટણીમાં અમને લોકો વોટ આપો જ નહીં અને અમને ભાજપ નહીં જીતાડો જ નહીં। મારી ઉપર હુમલો કરવા અચાનક પછી ટોળું લઈને આવ્યા ને હુમલો કરવા આવી ગયા। તો જે વિડીયોમાં એ બતાવે છે ને મને ભાગતા, હું ભાગી નથી, મને 100-150 જણનું ટોળું આખો હુમલો કરવા આવી ગયું તો હું મારા બચાવ માટે તો નીચે ઉતરી જ જાઉં।